हेलो मित्रों बधाने जे बपोरना गुड आफ्टरनून ने जो आ अमे छे ने अहीं सोंपी दीधुं छे। आ छे ने ओલું કુંડામાં હતું અને આ બધામાંથી છે ને તે પેલું કર્યું છે, લેડી નાખ્યું છે બધું આ બધામાંથી। અને આજે અમારે બનાવવાનું છે દાલ બાટી। તો જો આ કેટલું મસ્ત આ છે ને જ્યારે એમ ખુલે ને આમ તો ત્યારે આમ મસ્તીનું પર્પલ મરૂન કલરનું હોય આખું। અને આજે વધારે ખુલી ગયું છે ને એટલે થોડો કલર આનો પિંક થઈ ગયો, બાકી બહુ મસ્ત આનો કલર થાય છે। અને તમે જોઈ શકો છો આ છે કાલેડું। એક કાલેડું મેં અહીંયા નાખ્યું છે, એક કાલેડું અહીંયા છે, અને આ છે આપણી પાપડી કે શું કે ઓલું પાંદડી, આપણી બાજુ પાંદડી કહે। જ્યાં એક પાંદડી ક્યાં ને સડી ગઈ છે, પર પૂગી ગઈ છે, બીજી અહીં પીગી છે। અને આ છે તુરિયા ગલકા, અને આ છે આપણી દૂધી। एक वेलो छेड़ ऊपर पगी गयो छे। या आपणी मरची ने बधी ने अनिल जो हूँ करे पड़े चारवा सासे आने जो हूँ केवुं पॉपकॉर्न खाई तने मैं पॉपकॉर्न फोड़ी ने आप्युं छे। ओके तो आ 3 दाड़िया से अनिल ना काम करवाड़ा। आ बधी में अनिले कसरो लेदी ने एमने आप्यो ने डोल भरी भरने पर नाखी आव्या ने हवे अनिल छे ने ती वेलासर आवे ने आ 3 में पॉपकॉर्न फोड़ीने आप्या ने हूँ गीती ट्यूशन में मूकवा मारा जेठना छोकराने। तो अनिले छे ने डायर बाफी नाखी। हूँ जोम केवी बाफीश पछी खबर पड़े। तो आज आपणे शुं बनाववानुं छे सानू? दाल भात देखो आज अमे बनाववानुं छे कांईक अलग। तो एना माटे छे ने डायरामां अनिले 5 जातनी बाफी नाखीश। हवे नीचे बळी होय ए खबर नथी, हूँ चेक करूं पछी खबर पड़े। अने आपणे छे ने लोट लई आव्या स्वीबीमांथी। हेलो गाइस, आपणे आज बनावવાનું છે દાલ બાટી। આ છે દાલ બાટીનો લોટ જલપુર કંપનીનો। અને મેં છે ને તે દાળ બાફવા માટે મૂકી દીધી હતી। તમને બતાવો બારી નહીં ગાઈસ, તો આ ઉપર બતાડેસ ને એવું બારેલું છે। એ જીરું છે ઈ દેખો કેટલી મસ્ત થઈ ગઈ છે। અને જ્યાં બધું આપણું ચોપિંગ કરી દીધું છે, ટમેટા છે, મરચું છે, ધાણા ડુંગળી અને આ છે લસણ। તો ચલો હવે છે ને આ દાલ બાટીને છે ને તો આપણે આને ગોળવા કરી નાખીએ આમ ઓલું કરીને, તો પછી તમને હું બતાવું। ને હું છે ને ગાર્ડનમાં બધું કામ કરતો હતો, કારણ કે બધું ગાર્ડનમાં બધું કચરો ઉગી જતો ને એ કચરો બધું લેડી નાખ્યો। છોકરાઓ પાસે બધું છે ને નખાવી દીધું અમારા સ્ટોરની પાછળ। તો એ બધું થઈ ગયું। અને શીતલને છે ને તે પેલાને ટ્યુશનમાં મૂકવાને મોકલી દીધા હતા। તો હવે એ આવી ગઈ છે, તો બનાવી નાખી। હવે તમને પછી હું બતાવું જેમ કે બનાવી એ પ્રમાણે, કારણ કે આજે છે ને દાલ બાટી ખાવાનો વિચાર હતો, તો આજે દાલ બાટી બનાવી છે અમે। જો આમાં લોટ નાખી દીધો છે। તો જો આ છે ને અજમા છે, તમને ખબર છે શું બનાવ્યું છે ને અજમા। જો આ અજમો નાખ્યો એમાં। આ છે ને ચંચર છે, નમક જેવું આવે, પિંક સોલ્ટ કે આને બાપા ये क्या गिर ગાંગડો નાખી દીધો લે। તો આમાં જો પાછું ઘી પર નાખવું પડે। ઘીવેથી મોએ ને તો ટેસ્ટ સારો આવે, પેટમાં દુખે ને। ઓહો એવું 2 ચમચી ભરીને ઘી નાખ્યું છે આપણે આમાં। તો ચાલો હવે છે ને એને મિક્સ કરી નાખવાનું, મોઈ નાખવાનું ને પછી ગોળા બનાવવા પડશે એને। આખો આવી રીતના છે ને મસરીને એને મિક્સ કરી નાખીએ। ચાલો અમે નમક નાખવાનું ભૂલી ગયા હતા, નમક નાખી દઈએ આપણે। તો એમાં છે ને આ કેટલાનું પાણી નાખવું પડે, કેમ કે વહેલું ગરમ પાણી આપણે લોટ બાંધી જાય ને તો વહેલો બંધાઈ જાય, બોલ છે મારે બસ મારે માથ નાખો ને નાખી દે નાખી દેજો બસ તમે કેવું તો જો આપણો લોટ કહણાઈને રેડી થઈ ગયો છે। તો હવે એના ગોલા બનાવવા પડશે। અનિલ કાક ગયા હતા તમે આમાં કાક એડ કરી દીધું। મારી છોકરી વિથી એટલે પછી મેં છે ને તે ભાગી ગયો। હું એડ કર્યું ગેસ કરો છો? કઈ એડ કરવું છે? અમારું દર એડ કરી દીધું જરાક, એટલે થોડુંક પીળું દેખાય। જો અને હું કાપવા માંડ્યાસ કે હું બનાવું છું, નહીં ટેસ્ટ બગડી જાય। ઓહ એને કાપવાનું હોય નહીં, બોલમાં અને એક તો આવડતું નથી, નહીં આવડતું તમને જ આવડે પકાવતા। તું જોજે હમણાં આગળ ફૂલી જાય।
હા જોયો અહીં તો પકાવાનું તો ખાવા બનાવી ગયો શીખી લેજે યોગેશ અનિલ ભાઈ બધું શીખી લેજે કામ લખીએ ચાલુ કરી દેજો હવે આમાં મૂકી દઈએ ને તો ચલો જો તેલ થઈ ગયું છે આપણું આ વઘાણી છે હિંગ તો આપણી ઓલી ડુંગળી પકાઈ ગઈ હતી થોડી એટલે ટમેટા નાખી દીધા છે કારણ કે હવે ટમેટા અને ડુંગળી ભેગા પકાશે તો એને છે ને આપણે કવર કરી દઈએ એટલે વહેલા ટમેટા પકાઈ જાય જો હવે છે ને તો આપણું આ પાકી ગયું છે તો એનો મસાલા નાખી દઈએ તો 1.5 ચમચી જેટલો આપણે મસાલો નાખી દઈએ આ છે દાણા જીરું દાણા પાવડર આ છે ગરમ મસાલો નમક નાખી દઈએ આપણે તો જો આપણું બધું હવે પકાઈ ગયું છે મસાલા ને બધી તો હવે આપણે આ દાળ જે કરી એલું કરી દઈએ ને બાફી છે ને દાળ આમાં એડ કરી દઈએ આપણે તો એમાં છે આપણે પાણી નાખી દઈએ અને એડજસ્ટ કરી લઈએ જેટલી આપણે જાડી જોઈએ પ્રમાણે તો ચલો આપણે બાટી જોઈ લઈએ તો જો આપણી બાટી છે ને હવે પકાઈ ગઈ છે તો એને રહેવા દઈએ અમે થોડીક વારમાં અંદર ને અંદર તો એમાં ધનિયા નાખી દઈએ આપણે અને એમાં લેમન નાખી દેવાનું પછી તો ચલો ગાઈસ આપણે છે ને હવે આને કાઢી લઈએ ઓહો બળી ગઈ જો ક્રન્ચી કરી છે ને ક્રન્ચી કરી તો જો ગાઈસ આપણે છે ને તે દાળ બાટીની દાળ રેડી હતી બનીને અને હવે આમાં આવી રીતે સૂડીને આપણે દાળ નાખી દઈએ પછી એને મિક્સ કરી લેવાની અને આમાં છે ને દાળ બાટી છે ને બની છે ને પછી એમાં ઘી નાખવું પડે તો હું ભૂલી ગયો વિડીયો ઉતારવાનું તો આવી રીતના પછી મિક્સ કરી લેવાની બાટી ને દાળ નાખીને તો આપણું આ છે ને બાઉલ રેડી છે ખાવા માટે કરીને તો ચાલો હવે ખાઈ લઈએ આપણે